નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે આપણું પોતાનું દુઃખ, આપણું પોતાનું દર્દ કોઈ બીજાને બતાવવા જઈએ ત્યારે એ આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત તો એ છે કે પછી દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે। આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે કંઈક જ લગાવે છે। જો તમે સમયની કદર કરતાં શીખી લીધું ને, તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। આપણી આંખો હંમેશા એ જ લોકો ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ। દોસ્તો, બુરાઈ થવી પણ જરૂરી છે આ જિંદગીમાં, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો ને તો જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો। એ યાદ રાખજો દોસ્તો। સમસ્યા કેટલીય પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તો તમારા હાથમાં હોય છે। જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે। જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે। દુનિયા તમને એ રીતે નથી જોતી જે રીતે તમે છો, પણ દુનિયા તમને એ રીતે જુએ છે જે રીતે તમારી જાતને રજૂ કરો છો। જો તમે અંદરથી ભાંગી પડશો તો આખું જગત તમને કચડવા તૈયાર ઊભું હશે, પણ જો તમે હિંમત અને આત્મવિશ્વાસથી અડીખમ ઊભા રહેશો તો નસીબ પણ તમારી સામે નમવા મજબૂર થઈ જશે। તમારી લડાઈ કોઈ બીજા સાથે નહીં, પણ તમારી અંદર રહેલા ડર અને આળસ સાથે છે। આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના ઉપર જ રાખો। જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે। કાં તો આખી જિંદગી માટે
સાચો માણસ તો અને કાં તો આખી જિંદગી માટે સબક. દોસ્તો, આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો, આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે. દોસ્તો, શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. દોસ્તો, સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે ને તો સંબંધ લાંબો સમય સુધી ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. નિષ્ફળતા એ પૂર્ણ વિરામ નથી, પણ એક અલ્પ વિરામ છે જે તમને થોડી ક્ષણ થોભીને ફરીથી વિચારવાની તક આપે છે. દરેક હાર આપણને કંઈક નવું શીખવીને જાય છે. ક્યાંક કમી રહી ગઈ હતી, ક્યાંક મહેનત ઓછી પડી હતી. જો તમે હારીને બેસી જશો તો તમે ખરેખર હારી ગયા કહેવાશો, પણ જો તમે એ ભૂલ સુધારીને ફરીથી મેદાનમાં ઉતરશો તો એ તમારી જીતની શરૂઆત હશે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. દોસ્તો, ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એના માટે તો તમે આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. દોસ્તો, બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે, પરંતુ
અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એ સંબંધનો અંત નજીક છે, નક્કી છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો એ છે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ તો એનો છે કે જેના ઉપર હદથી પણ વધારે વિશ્વાસ કર્યો એણે જ સાથ છોડી દીધો. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પરંતુ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ તો બહાનું શોધે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ પોતાનો જ ફાયદો જોશે.
જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ દોસ્તો. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને દોસ્તો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. એ યાદ રાખજો. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગીભર રહે છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ પણ માણસ હંમેશા માટે તમારો સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે દોસ્તો. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે ને, એ વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા.
તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો? જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો દોસ્તો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે દોસ્તો. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને જો બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી, ફક્ત તમે એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત
મજબૂત લોકો જ ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ કળે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા કશો જ સહારો નથી માગતો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી પણ નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મિત્રો, મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.